जय श्री कृष्ण विद्यार्थी मित्रों। ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન આપણે ભણીશું 13મું પ્રકરણ ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્ય જીવન। તો ભારતનું ભૂપૃષ્ઠ ભારતની આબોહવાની જે વિષમતા છે, વનસ્પતિ આબોહવાને આધારે અહીં જે વનસ્પતિઓ ઉગે છે અને ભારતનું વન્ય જીવન જોઈએ। ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે, વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે। તો કે ભારત એ એક વિશાળ દેશ છે, વિસ્તાર ધરાવે છે, ભૌગોલિક વિસ્તાર ધરાવે છે, સાથે સાથે ભૌગોલિક વિવિધતા એટલે શું? તો કે અહીં કેટલીક જગ્યાએ પર્વતો આવેલા છે, કેટલીક જગ્યાએ રણ આવેલું છે, નદીઓ આવેલી છે, મહાસાગરો છે, ઝરણાઓ છે, સરોવરો છે, ઉચ્ચ પ્રદેશો છે, ફળદ્રુપ મેદાનો છે। આમ ભારત એ ભૌગોલિક વિવિધતા ધરાવતો દેશ છે। શાના કારણે ભૌગોલિક વિવિધતા ધરાવતો દેશ ભારત કહી શકાય? તો એવું કહેવાય કે અહીં પર્વતો આવેલા છે, જંગલો છે, નદીઓ છે, ઝરણા છે, સરોવર છે, સમુદ્ર છે, ઉચ્ચ પ્રદેશો છે, ફળદ્રુપ મેદાનો છે, જેના કારણે એવું કહી શકાય કે ભારત એ ભૌગોલિક વિવિધતા ધરાવતો દેશ છે। આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે છે। તો એવું કહે છે કે ભારતનું ભૂપૃષ્ઠ જે વૈવિધ્યતાવાળું છે, ભારતની ભૌગોલિક વિવિધતાને કારણે ભારત દેશ એ વિશ્વની અંદર એક આગવી ઓળખ ધરાવે છે। ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, જેના ઊંચા શિખરો બારેમાસ બરફથી ઢંકાયેલા રહે છે। તો એવું કહે છે કે ભારતની ઉત્તર દિશામાં, આપણે પ્રકરણ 12ની અંદર નકશો સમજીએ જે શીખ્યા તેની અંદર દિશાઓ શીખી હતી, બરાબર। તો ઉત્તરની અંદર હિમાલયની પર્વતમાળાઓ આવેલી છે। હિમાલય કોઈ એક જ પર્વત નથી, પણ ઘણા બધા પર્વતોની હારમાળા છે। તો હિમાલયની પર્વતમાળા, જેના જે ઊંચા શિખરો છે, એ ઊંચા શિખરો બારેમાસ બરફથી ઢંકાયેલા રહે છે। તો કે ઉત્તરની અંદર હિમાલય પર્વતમાળા આવેલી છે। આ હિમાલયના પર્વતો બારેમાસ બરફથી ઢંકાયેલા કે છવાયેલા રહે છે। પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે। તો પૂર્વની વાત કરીએ તો પૂર્વ દિશામાં બંગાળનો ઉપસાગર છે, પશ્ચિમ દિશામાં અરબ સાગર છે અને દક્ષિણ દિશામાં હિન્દ મહાસાગર છે। આમ ભારત દેશ એ તેની ચારેય દિશામાં કુદરતી સીમાઓથી ઘેરાયેલો દેશ છે। ઉત્તર દિશાની કુદરતી સીમા હિમાલયની પર્વતમાળા છે, પૂર્વ દિશાની કુદરતી સીમા બંગાળનો ઉપસાગર છે, પશ્ચિમ દિશામાં કુદરતી સીમા તરીકે અરબ સાગર છે અને દક્ષિણ દિશામાં કુદરતી સીમા તરીકે હિન્દ મહાસાગર આવેલો છે। આમ ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર। ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે। તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિમી અને પૂર્વમાં અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી 2933 કિલોમીટરમાં વિસ્તરેલો છે। તો એવું કહે છે કે ભારતનું કુલ ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર, જ્યારે એનો અંદાજિત વ્યાપ કાઢેલો છે કે ઉત્તરમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી, એટલે ઉત્તરની અંદર હિમાલયની પાસે જે કાશ્મીર આવેલું છે એ કાશ્મીર, અને દક્ષિણની અંદર સૌથી છેલ્લે કન્યાકુમારી આવેલું છે। તો કાશ્મીરથી કન્યાકુમારી સુધી એવું કહે છે કે કાશ્મીરથી શરૂ કરીને કન્યાકુમારી સુધી પહોંચતા 3214 કિલોમીટર, જ્યારે પૂર્વની વાત કરીએ તો પૂર્વમાં અરુણાચલ, ત્યાંથી પશ્ચિમનું ગુજરાતનું જે કચ્છ છે તે કચ્છ સુધી 2933 કિમી વિસ્તરેલો છે।
તો કે ઉત્તરથી દક્ષિણનો વ્યાપ કેટલો છે? 3214 કિલોમીટર. જ્યારે પૂર્વથી પશ્ચિમનો વ્યાપ કેટલો છે? તો કે 2933 કિમી. લાંબા સમુદ્ર કિનારા, ઊંચી ઊંચી પર્વતમાળાઓ, દૂર દૂર સુધી ફેલાયેલા નદી મેદાનો, ઉબડ ખાબડ ઉચ્ચ પ્રદેશ અને કિનારાથી દૂર આવેલા ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે. તો એવું કહે છે કે ભારતના ભૂપૃષ્ઠની અંદર લાંબા સમુદ્ર દરિયા કિનારો આવેલા છે, ઊંચી પર્વતમાળાઓ આવેલી છે, દૂર દૂર સુધી ફેલાયેલી નદીઓ છે અને નદીઓના પાણીના કાપથી પથરાયેલા ફળદ્રુપ મેદાનો આવેલા છે. આ ઉપરાંત ઉબડ ખાબડ કેટલીક જગ્યાએ સપાટ ઉચ્ચ પ્રદેશ છે, તો કેટલીક જગ્યાએ એવું કહે છે કે ઊંચાઈ ઉપર ઉચ્ચ પ્રદેશો આવેલા છે. આ ઉપરાંત કિનારાથી દૂર એવું કહે છે કે સમુદ્ર કિનારાથી દૂર ટાપુઓ કે જે ચારે બાજુ પાણીથી ઘેરાયેલો પ્રદેશ, એવા ટાપુઓ ભૂમિ સ્વરૂપો ભારતની અંદર જોવા મળે છે. પ્રકરણ 11ની અંદર આપણે આ શીખી ગયા. પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાનો, ટાપુઓ, જેની ચર્ચા આપણે 11મા પ્રકરણની અંદર કરી હતી. આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે છે. તો એવું કહે છે કે ભારતની જે આબોહવા છે એ આબોહવા અને ભારતની જે વનસ્પતિ છે એ વનસ્પતિ સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને ભારતની ભાષા, તેમાં આપણને વિવિધતા જોવા મળે છે. ઉત્તરના ભાગની વાત કરીએ તો ઉત્તર ભારતની અંદર ઠંડીનું પ્રમાણ વધારે હોય છે. એની જ તુલના આપણે જો રાજસ્થાન સાથે કરીએ તો ત્યાં રણ હોવાને કારણે ગરમીનું પ્રમાણ વધારે છે. આમ દરેક જગ્યાએ આબોહવામાં પણ વિવિધતા જોવા મળે છે. કેટલોક પ્રદેશ એવો છે કે જ્યાં ગરમીનું પ્રમાણ વધારે છે, કેટલોક પ્રદેશ એવો છે કે જ્યાં ઠંડીનું પ્રમાણ વધારે છે અને કેટલોક પ્રદેશ એવો છે કે જ્યાં સમતોલ આબોહવા જોવા મળે છે. સાથે સાથે વનસ્પતિમાં પણ વિવિધતા છે. આબોહવાને આધારે વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે. જ્યાં સૂકો પ્રદેશ હોય, રણવાળો વિસ્તાર હોય તો કાંટાવાળી વનસ્પતિ વધુ થતી હોય. જ્યાં ઠંડીનું પ્રમાણ વધારે છે, બરફથી છવાયેલો પ્રદેશ હોય તો ત્યાં શંકુ આકારના વૃક્ષો વધુ થતા હોય છે. આમ વનસ્પતિમાં પણ વિવિધતા છે. આ ઉપરાંત ભારતની સંસ્કૃતિ અને ભાષા, તો આપણે વાત કરીએ કે ભારત એ 29 રાજ્યમાં વહેંચાયેલો દેશ છે. અહીં 29 રાજ્યની વાત કરીએ તો દરેક રાજ્યની જે સંસ્કૃતિ છે, એની પહેરવેશ, એની બોલી, એની પરંપરા, એની રીતિ રિવાજ, દરેકમાં વિવિધતા જોવા મળે છે. છતાં પણ ભારત દેશની જે સંસ્કૃતિ છે, જે ભાષા છે, ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો આપણે ગુજરાતની માતૃભાષા ગુજરાતી છે. જ્યારે મહારાષ્ટ્રની અંદર જાશો તો મહારાષ્ટ્રની અંદર મરાઠી એની માતૃભાષા છે. આમ દરેક રાજ્યની ભાષામાં પણ વિવિધતા જોવા મળે છે. છતાંય ભારતની સંસ્કૃતિ એ આપણને આંખે ઉડીને વળગે તેવી છે. આપણા રિવાજો અને પરંપરાઓ ભિન્નતાઓમાં જોવા મળે છે. તો કે આપણા રિવાજો, એવું કહેવામાં આવે કે ભાઈ 12 ગામે બોલી બદલાય, બરાબર. ભાષા એક જ છે પણ બોલવાનો જે લહેકો છે તે અલગ છે. એવી જ રીતે ભારત એ ઘણા બધા સમાજોની અંદર વહેંચાયેલો દેશ છે અને ભારતના લોકોની રિવાજો, એની પરંપરામાં પણ વિવિધતા જોવા મળે છે. અને આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ આપે છે. તો કે ભારત ભલે વિવિધતા ધરાવતો દેશ છે, પરંતુ વિવિધતાની સાથે સાથે એવું કહે છે કે આ જે વિવિધતા છે એ ભારતને વિશ્વની અંદર એક આગવી ઓળખ અપાવે છે કે આવી વિવિધતા વિશ્વમાં બીજા કોઈ દેશોમાં જોવા મળતી નથી. આગળ જોઈએ ભારતના પ્રાકૃતિક વિભાગો. ભારતના ભૂપૃષ્ઠને આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે. ઉત્તરમાં આવેલો મહદ અંશે હિમાલય સીમારક્ષકનું કાર્ય કરે છે. તો એવું કહે છે કે ભારતના ભૂપૃષ્ઠના આધારે તેને પ્રાકૃતિક વિભાગ પાડવામાં આવેલા છે.
ઉત્તર ભારતની વાત કરીએ તો ઉત્તરની અંદર મહદઅંશે એવું કહે છે કે મોટે ભાગે હિમાલય એ સીમારક્ષક તરીકે, સરહદ તરીકેનું ઉત્તરમાં કામ કરે છે. તેની ઉત્તર દક્ષિણ ફેલાયેલી સમાંતર પર્વતમાળાને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. તો એવું કહે છે કે ઉત્તર અને દક્ષિણ એટલે કે હિમાલયની ઉત્તર અને દક્ષિણ, હિમાલય પર્વતની ઉત્તર દિશા અને દક્ષિણ દિશા, ત્યાં જેટલી પણ પર્વતમાળાઓ આવેલી છે તેને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવી છે કે વહેંચવામાં આવી છે ને 3 ભાગ પાડવામાં આવેલા છે. તેની છેક ઉત્તરમાં મહા હિમાલય કે હિમાદ્રી પર્વતમાળા, વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. તો એવું કહે છે કે હિમાલયની ઉત્તરે મહા હિમાલય કે હિમાદ્રી પર્વતમાળા આવેલી છે, જેની અંદર વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. ત્યારબાદ તેની દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે. તો શું કહે છે કે હિમાલય પર્વતની દક્ષિણ દિશાએ મધ્ય હિમાલય આવેલો છે. આ મધ્ય હિમાલય કે હિમાચલ નામથી તેને ઓળખવામાં આવે છે. આગળ કહે છે જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે. તો કે ત્યાં ભારતના દર્શનાર્થીઓ એ યાત્રાધામ એટલે કે યાત્રા કરવા માટે જાય છે. તેની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા આવેલી છે. તો કે હિમાલય પર્વતની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામની પર્વતમાળા આવેલી છે. તો કે ઉત્તર હિમાલય પર્વતના ઉત્તર ભાગમાં હિમાલય કે હિમાદ્રી પર્વતમાળા આવેલી છે, જ્યાં સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ છે વિશ્વનું. દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ પર્વત અને દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય પર્વત આવેલો છે. હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ ઠાલવેલા કાપથી બનાવેલ વિશાળ મેદાન આવેલું છે. તો કે હિમાલયની દક્ષિણે ગંગા નદી, સતલુજ નદી, યમુના નદી અને બ્રહ્મપુત્ર નદી. આ નદીના પાણીના પ્રવાહની સાથે ઘસડાઈને આવેલો કાપ, રેતી, કાંકરા, માટી વગેરે કિનારાના ભાગમાં ફેલાય અને એક ફળદ્રુપ મેદાનની રચના થયેલી છે. આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે. તો કે નદીઓના કાપથી બનેલું જે મેદાન છે એ સમતલ છે. બીજું એવું કીધું કે સપાટ છે, સમતલ છે, સપાટ છે અને ખેતી કરવા માટે ખૂબ જ ફળદ્રુપ છે કે જેમાંથી પાક સારો એવો ઉગે છે. ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે. તો કે આ ફળદ્રુપ મેદાનોમાં ખેત ઉત્પાદન વધુ થાય છે, સારું થાય છે, તેથી મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે. એટલે કે લોકો ત્યાં રહેવાનું પસંદ કરે છે. કેમ? તો કે ખેતીનું પ્રમાણ મબલક પ્રમાણમાં પાકનું ઉત્પાદન થતું હોવાને કારણે. ભારતમાં પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. તો કે ભારતના પશ્ચિમ ભાગમાં રાજસ્થાનની વાત કરે તો કે રાજસ્થાનમાં મહામરુસ્થળ આવેલું છે. ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહિવત છે. તો એવું કહે છે કે મહામરુસ્થળની અંદર વરસાદનું પ્રમાણ ઓછું છે, જ્યારે ગરમીનું પ્રમાણ સૌથી વધુ છે. ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ થતો નથી. તો એવું કહે છે કે આ મહામરુસ્થળની અંદર કેટલીક વાર તો એવું થાય છે કે 3-4 વર્ષ સુધી પણ વરસાદ આવતો જ નથી. આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. તો કે ગરમીનું પ્રમાણ વધારે છે, સાથે સાથે વરસાદ પણ પડતો નથી, એટલે આ પ્રદેશની અંદર વનસ્પતિ ખૂબ જ ઓછી જોવા મળે છે. ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણકારે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી. તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ભાગો ઓછી ઊંચાઈ ધરાવે છે. તો કે ઉત્તરના મેદાનને
દક્ષિણે ઊંધા ત્રિકોણે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. એવું કહે છે કે આ જે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ છે એ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ એનું ભૂપૃષ્ઠ સમતલ નથી, એટલે કે એ સપાટ નથી. કેટલીક જગ્યાએ ઊંચો છે તો કેટલીક જગ્યાએ ખૂબ જ ઓછી ઊંચાઈ ધરાવે છે. આગળ કહે છે અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે. જે દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી છે, આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલ છે. તો એવું કહે છે કે ભાઈ દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી જે ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલી છે. તે દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. તો દક્ષિણ અને પૂર્વની અંદર વિંધ્યાચલ પર્વતમાળા અને સાતપુડા પર્વતમાળા આવેલી છે. પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નદી નર્મદા અને તાપી વિંધ્યાચલ સાતપુડાની પર્વત શ્રેણીમાંથી વહે છે. તો કે પૂર્વથી પશ્ચિમ તરફ અરબ સાગરને મળતી નર્મદા નદી અને તાપી વિંધ્યાચલ જે સાતપુડા પર્વતમાંથી નીકળે છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં ખનિજ વિપુલ પ્રમાણમાં મળી આવેલ છે. તો શું કહે છે કે આ જે ઉચ્ચ પ્રદેશો છે એ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખી વિસ્ફોટ થવાને કારણે તેમાંથી તેનું નિર્માણ થયું છે. જેના ઉપરથી કહી શકાય, તેના લીધે એવું કહે છે કે કુદરતી રીતે ઉચ્ચ પ્રદેશોનું નિર્માણ થયું છે જ્વાળામુખી વિસ્ફોટ થવાને કારણે. એટલે આ ભાગોમાંથી ખનિજ વિપુલ પ્રમાણમાં વધુ પ્રમાણમાં મળી આવેલ છે. જો એનો નકશો જોઈએ અને આપણે સમજીએ, નકશામાં જોઈએ તો ભારતના ભૂપૃષ્ઠના આધારે એની દિશાઓ, તો અહીં ઉત્તર દિશામાં તમે જોઈ શકો છો કે હિમાલય પર્વત શ્રેણી, આ ભાગ જે છે તે તમે જોઈ શકો છો કે આ જે ભાગ છે એ હિમાલયની પર્વત શ્રેણી છે. તમે વાંચી શકો છો આ ભાગ કે હિમાલયની પર્વત શ્રેણી. તેવી જ રીતે એવું કહે છે કે હિમાલયની પર્વત શ્રેણી 3 ભાગમાં વિભાજિત કરેલ છે. ત્યાર પછી આપણે ઉત્તરનું મેદાન જે પણ નકશાની અંદર જોઈ શકીએ છીએ. ઉત્તરનું મેદાન, આ ઉત્તરનું મેદાન એવું કહેવાય છે કે ભાઈ ખૂબ જ ફળદ્રુપ મેદાન છે. આગળ કહે છે ભારતીય મહામરુસ્થળ. આ ભારતીય મહામરુસ્થળ જ્યાં કેટલીક વાર જે એવું કહે છે કે સૌથી ગરમ પ્રદેશ છે, જ્યાં સૌથી વધારે ગરમી પડે છે અને 3-4 વર્ષ સુધી વરસાદ કેટલીક વાર એવું પણ બને છે કે સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ પડતો નથી, જ્યાં વનસ્પતિનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું છે. ત્યાર પછી જોયું તો કે સૌથી પ્રાચીન પર્વત શ્રેણી અરવલ્લી, તમે અહીં જોઈ શકો છો બરાબર કે આ જે પર્વત શ્રેણી સૌથી પ્રાચીન પર્વત શ્રેણી અરવલ્લી છે. ત્યાર પછી જોઈએ તો એવું કહે છે કે ભારતની અંદર કેટલીક નદીઓ યમુના, ગંગા જેવી નદીઓ, માળવાનો ઉચ્ચ પ્રદેશ વિંધ્યાચલ પર્વત શ્રેણી પણ આવેલી છે. આગળ જોઈએ તો એવું કહે છે કે પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ, આ તમે જોઈ શકો છો પૂર્વ ઘાટ, અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. તમે અહીં જોઈ શકો છો નકશામાં.
આગળ એવું કહે છે કે 1200 નકશાની અંદર તમે જોઈ શકો છો 1200 વધુ ઊંચાઈ ધરાવતો પ્રદેશ, 600 1200 વચ્ચે આવતો, 300 600 વચ્ચે આવતો અને 0 300 ઊંચાઈ ધરાવતો દેશ. આ ઉપરાંત આ તમને જે લીટી જેવો આકાર આપેલો છે એ પર્વત શ્રેણી છે કે જ્યાં ભારતની અંદર કેટલીક પર્વત શ્રેણીઓ આવેલી છે. એ પર્વત શ્રેણીઓ તમે નકશાની અંદર જોઈ શકો છો. ઉપરથી જો પર્વત શ્રેણીમાં તો પામીર ગ્રંથિ, હિન્દુકુશ, કુનલુન શ્રેણી, કૈલાસ શ્રેણી. આ ઉપરાંત તમે જમ્મુ કાશ્મીરવાળા ભાગની અંદર જો લડાખ શ્રેણી છે જે હિમાલયની પર્વત શ્રેણીઓ છે. તેની નીચે ઉત્તર ભારતનું મેદાન આવેલું છે. આ ઉપરાંત અરવલ્લી, વિંધ્યાચલ શ્રેણી, સાતપુડા શ્રેણી, જે સાતપુડા વિશે આપણે અભ્યાસ કર્યો એ સાતપુડા શ્રેણી અહીં આવેલી છે. તમે અહીં જોઈ શકો છો. આ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ છે. આગળ જોઈએ. પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાન આવેલા છે. તો અહીં જોઈએ આપણે કે આ જે ભાગ છે આ જે છે એ પૂર્વ ઘાટ છે અને આ જે છે એ પશ્ચિમ ઘાટ છે. તો પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ. તો એવું કહે છે કે પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાન આવેલા છે. આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલના પશ્ચિમ કિનારાના મેદાન સાંકડું છે. તો કે પૂર્વનું મેદાન પહોળું છે જ્યારે તેની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન છે એ સાંકડું છે. ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે. જોઈએ અહીંયા ગોદાવરી નકશાની અંદર આપણે જોઈએ તો એવું કહે છે કે કાવેરી, કૃષ્ણા, ગોદાવરી અને મહીનદી આ નદીઓ એ પૂર્વ દિશામાં વહીને એ બંગાળના ઉપસાગરને મળે છે. આગળ કહે છે તે ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે. તો કે કિનારા ઉપર એ આ કાવેરી, કૃષ્ણા, ગોદાવરી અને મહાનદીના પાણીના પ્રવાહની સાથે જે ફળદ્રુપ કાંપ, રેતી, કાંકરા, માટી એ કિનારાના પ્રદેશ ઉપર ફેલાઈ જાય છે અને તેનાથી ફળદ્રુપ મેદાનની રચના થાય છે. પરિણામે તે બંગાળના ઉપસાગરને મળે છે. બ્રહ્મપુત્ર અને ગંગા નદી એ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરે છે. તો કે કઈ નદી? તો કે બ્રહ્મપુત્ર નદી. અને બીજી નદી કઈ કીધી? તો કે ગંગા નદી. બ્રહ્મપુત્ર નદી અને ગંગા નદી આ બંને નદીઓ એવું કહે છે કે વહીને નકશામાં જોઈએ આ ગંગા નદી છે અને આ બ્રહ્મપુત્ર નદી છે. આ ગંગા નદી અને બ્રહ્મપુત્ર નદી વહીને બંગાળના ઉપસાગરને મળી અને સુંદર વનમાં એવું કહે છે કે ફળદ્રુપ મેદાનની રચના કરે છે. જોઈએ ભારતમાં 2 ટાપુ સમૂહ આવેલા છે. બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વમાં આવેલ અંદરબા અને નિકોબાર. ટાપુ એટલે શું? તો આપણે આગળ શીખ્યા કે જે ભૂમિભાગ ચારે બાજુ જળ વિસ્તારથી ઘેરાયેલો હોય, જમીનનો એક ભાગ એની ચારે બાજુ જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તો તેને ટાપુ કહે છે. તો અહીંયા એવું કહે છે
કે દક્ષિણ પૂર્વની અંદર અંડમાન અને નિકોબારનો ટાપુ આવેલો છે, જ્યારે અરબ સાગરમાં કેરળના કિનારાથી પશ્ચિમે પરવાળાથી બનેલા લક્ષદ્વીપ ટાપુ આવેલો છે. તો તમે અહીં જોઈ શકો છો કે કેરળ ત્યાંથી અરબ સાગરની અંદર આ લક્ષદ્વીપ ટાપુ, જે એની ચારે બાજુ ભૂમિની ચારે બાજુ જળ વિસ્તારથી ઘેરાયેલો પ્રદેશ છે. તો કે બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વમાં આવેલો અંડમાન અને નિકોબાર ટાપુ, અરબ સાગરમાં કેરળના કિનારાની પશ્ચિમે લક્ષદ્વીપ ટાપુ, ભારતની છેક દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. હવે તમને આ પાઠ્યપુસ્તકની અંદર એક કોરો નકશો આપેલો છે 3.2ની અંદર. આ તમારું હોમવર્ક છે કે નકશાની નીચે તમને પ્રવૃત્તિ કરવા આપેલી છે. ભારતીય મહામરુસ્થળ 13 સ્થળ આપેલા છે, તે તમે આગળનો જે આ નકશો છે એ નકશાની અંદરથી સ્થળ શોધી અને તમારે આ બ્લેન્ક નકશાની અંદર સ્થળ દર્શાવવાના રહેશે. આગળ અહીં આ વિડીયો પૂરો થાય છે. હવે નેક્સ્ટ નવા ટોપિક સાથે મળીશું. હોમવર્ક માટે તમને એક PDF ફાઇલ આવશે, જે પ્રશ્નના જવાબ તમારે જોઈ અને એસએસની પાકી બુકની અંદર લખવાના રહેશે.